નવા વર્ષમાં ગેસના ભાવ વધારા બાદ મોંઘવારીથી ઝૂંઝતા શહેરીજનોએ પેટ્રોલ અને ડીઝલમાં પણ ભાવ વધારો ભેટમાં મળ્યો છે। દિવસે અને દિવસે આસમાને જતા પેટ્રોલ ડીઝલના ભાવોએ આમ લોકોની હાલત કફોડી બનાવી દીધી છે। નવા વર્ષમાં રાંધણ ગેસના ભાવમાં થયેલા ભાવ વધારા બાદ મોંઘવારીથી ઝૂંઝતી પ્રજાને વધુ એક મોંઘવારીનો મારો લાગ્યો છે। આંતરરાષ્ટ્રીય બજારોમાં ફૂડ ઓઇલના વધતા ભાવો અને ડોલરની સામે સતત નબળા પડી રહેલા રૂપિયાના કારણે ઓઇલ કંપનીઓએ ગત મધરાત્રિથી પેટ્રોલના ભાવમાં 75 અને ડીઝલના ભાવમાં 50 પૈસાનો વધારો કરવામાં આવતા મોંઘવારીનો મારો સહન કરતી આમ પ્રજાઓને ભાવ વધારાનો વધુ એક ફટકો સહન કરવો પડી રહ્યો છે। पेट्रोल पूरा आयो तो કેટલો ભાવ વધ્યો છે? 75 પૈસા। અને આજ આવી રીતના જો આ વધતું રહેશે તો પછી દરેક વસ્તુના આ જ વસ્તુની ઉપર શાકભાજીના ભાવ વધે છે, પછી ટેક્સટાઇલમાં ભાવ વધે છે, દરેક વસ્તુમાં પેટ્રોલ પંપના હિસાબે આ બધા ભાવ વધે। જો આપણી સરકાર જો આ ટેક્સમાં કે આ ભાવમાં રાહત આપતી હોય તો દરેક આમ માણસને પણ ખાસી મોટીને સારી એક રાહત મળે। આજે તમે 100 રૂપિયા લઈને શાકભાજી લેવા જાઓ, તમારો અડધો થેલો પણ ભરાતો નથી। એનું કારણ આ પેટ્રોલ ડીઝલના ભાવ। જો પેટ્રોલ ડીઝલના ભાવ જો વ્યવસ્થિત થાય તો દરેક માણસને શાકભાજીમાં, કપડામાં, પછી ટૂરમાં, દરેક વસ્તુમાં એને એક સહોલિયત મળે। પેટ્રોલ પૂરા આવ્યા તો શું ભાવમાં શું લાગ્યું? પેટ્રોલ તો દિવસે દિવસે ભાવ વધતા જાય છે। લોકો આપણું જોઈએ છે, બીજાનું કોઈ જોતું નથી। સરકાર આપણી મજા મારવા બેલી છે, એકબીજાને તાટિયા ખેંચવા પેલી છે અને ગરીબ મરતો જાય છે। બીજું હાલ પેટ્રોલનો શું ભાવ વધ્યો છે ને તમને સરકારને શું કહેવા માંગો છો? સરકારે એમ જ કહેવા માંગે છે કે તમે નિર્ણય કાઢો તો બધા માટે કાઢો, ખાલી દિલ્હી માટે કાઢો અને બોમ્બે માટે કાઢો તો ગુજરાત બીજી ક્યાં જાય? શું આવી રીતે ભાવ વધવાથી કઈ વસ્તુ પર કંઈ નહીં, એમાં આમ ગરીબ માણસ મરવાનો છે, બીજું કંઈ નથી। मकबूल ये पेट्रोल में 75 रुपये जैसा बढ़ाने में आया, इसके बाबत में आप क्या कहना चाहते हैं? महंगाई के हिसाब से देखो कितनी महंगाई बढ़ते जा रही है। हम लोग हाथ मजदूरी वाले गाड़ी के ऊपर कहीं जाएंगे तो किस तरीके से घर का खर्चा करेंगे और गाड़ी का पेट्रोल जलाएंगे। केंद्र सरकार को क्या मायने रखते हो? अब इसके अंदर क्या सरकार दिन पर दिन महंगाई बढ़ाते जा रही है। क्या आम इंसान क्या गाड़ी चलाएंगे? આ બાબતે શહેરીજનોથી પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાના કારણે મોંઘવારીમાં પણ વધારો નોંધાય છે। ટ્રાન્સપોર્ટ ચાર્જ વધવાથી બહારથી આવતા શાકભાજીના ભાવ પણ ઊંચા જાય છે, જેના કારણે આમ આદમીએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। તેમજ જો ગુજરાત સરકાર દ્વારા વેટ ઓછો કરવામાં આવે તો પ્રજાજનોને થોડીક રાહત થઈ શકે તેમ છે। भाई ये तो रेट हर हमेशा बढ़ते जा रही है, लोगों को परेशानी हो रही है, गाड़ी चलाने में, गाड़ी लेने में, हर चीज़ में परेशानी हो रही है। इसमें क्या तकलीफ काफ़ी बढ़ रही है ना, तकलीफ तो बढ़ ही रही है ना। મારે એટલું કહેવું છે કે આ ગરીબ જનતા માટે, મિડલ ક્લાસના વ્યક્તિ માટે આ ભાવ અસહ્ય વધારો કહેવાય, જેથી કરીને ગવર્મેન્ટે ઘડી ભાવ વધારવો નહીં અને મિડલ ક્લાસના લોકો માટે ઘણી તકલીફ પડે। ટ્રાન્સપોર્ટ ચાર્જ વધી જાય, શાકભાજીના ભાવ વધી જાય, દરેક વસ્તુમાં લોકોને તકલીફ પડે। એટલે જેથી કરી આ સરકાર બિલકુલ ચાલે એવું લાગતું નથી કોંગ્રેસ। અને હું તો એમ કહું છું કે આ ઘડી આ જે ભાવ વધારે એ તદ્દન નકામું છે। જો કે હવે જોવું એ રહ્યું કે સરકાર દ્વારા લોકોને નવા વર્ષમાં રાંધણ ગેસ અને પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો તો ઉપહારમાં આપ્યો જ છે, મોંઘવારીથી ઝૂંઝતા આમ લોકોને હવે કયું ગિફ્ટ મળે છે તે જોવું રહ્યું। કેમેરામેન અબુ મિર્ઝા સાથે ફિરોઝ પઠાણ, S9 ન્યૂઝ, સુરત।